जय श्री राम मित्रों, केम छो? मजामां ने? तो आज जता था अमे खोडलधाम बाजू मारा नाना बर्थडे हतो एटले तो अमे रस्ता में तो उभा रह्या वेफर ने बधुं लेवा। वचमां नदी ने बधुं आव्युं, थोड़ोक विडियो उतारी लीधो अने आगळ जो व्यू मस्त आवे एक नंबर। तड़को ओछो हतो, आम मजा आवे एवुं हतुं बधुंय। वचमां बीजो रस्तो आवे तो अमे कीधुं गुफा में बधा फरी आवे, अंदर गुफा कंईक छे जोवानुं। तो अंदर गया अमे, बगीचो ने एवुं बधुं हतुं, बेसवानुं ने एवुं बधुं हतुं अंदर। आगळ आव्या त्यां सीढ़ी ने एवुं देखाणुं, अंदर नीचे गुफा जोवानुं हतुं। त्रण सीढ़ीओ हती। पछी नीचे गया, अंदरनो व्यू एक नंबर आवतो हतो। जो पाणी छाटवाट नळी ने बधुं राखेલું हतुं। आ झाड़वा લીમડો आ तो हजी सीढ़ी उठता था अमे अने त्यां जोयुं तो आ गुफा ने बधुं आववा मांड्युं। पेलानुं जूनवाणी वस्तु अने आ बधुं बनेલું होय ने आ मळ्युं होय, आ बधुं ई अर्ध तूटी गयुं है। हजी तो अंदर गया तो आ बधी बेनुं कंईक मने फोटो पाड़ी दे ने, बस फोटो पाड्यो मैं। नीचे आवी गयो तो अंदर तो कंईक अंदर मस्तनो व्यू आवतो हतो। आ बधुं अंदर जोवानुं हतुं पण बंध हतुं। अंदर चामाचीडिया नकर हता एटले પડદા बांध्या हता। अंदर गुफा है, अंदर जवानुं। अमे पछी गया ने એટલે ચામાચીડિયા બહુ હતા। मैं तो अंदर जावानी ट्राय करी था। चामाचीडियो आम उड्યું एक એટલે ઉડી ગયો। ગયો ને તો फोटोग्राफी કરી લીધી અને આ જોઈ લ્યો। આમ તો બહુ જૂનું છે ને, એમ મૂર્તિ ને બધું આમ કોતરેલું છે, બધું હાથેથી આ બધી કરેલું છે। કેટલી બધી મૂર્તિ હતી, ત્યાં અડધી તૂટી ગઈ છે। લીલું છમ ને આખો પોપટ ને મુરગા ને બધું બોલતું હતું અને આ પોપટ બેઠા હતા। પોપટ ને બધું બેઠું તો અમે આવ્યા તો વયા ગયા અને બી જગ્યાએ ગયા તો અચાનક ડંકીમાંથી પાણી નીકળવા માંડ્યું। પછી અમે નીકળી ગયા બાયણે પાછા। આ ઝાડી ઉપર મોરલો બેઠો હતો, એનો વિડીયો કેપ્ચર કરી લીધો। પછી પાછા અમે નીકળી ગયા, પાછા નીકળી ગયા ખોડલધામ બાજુ। અમે વચ્ચેમાં કંઈક આમ કિલ્લા જેવું છે બંધ, અંદર તો આમ જવાનું નહોતું, બંધ હતો ગેટ। બહારથી જોઈ લીધું, ખાલી શું હતું ખબર નહીં, હોટલ હતી કે કંઈક કિલ્લા જેવું હતું। બાજુમાં પુલ સામે નદી હતી પાણીની। પૂરી ગયા ખોડલધામ તો ફોરેલી એટલે પડી હતી કે અમને ખબર પડી કે અંદર ગળદી બહુ હોય છે। તો થઈ ગયા એન્ટર ખોડલધામમાં અમે, ને જોઈ લો ગળદી તો આમ છે પણ મીડિયમ, મોટું હોય એટલે આમ દેખાય નહીં ગળદી। ને ત્યાં ડીજે ને એવું બધું ચાલુ હતું, રાસ લેતા હતા બધાય। અમે ઉપર આવી ગયા ને બધી બાજુ આમ લીલું છમ હતું એટલે મજા જ આવી રાખે, ઠંડો પવન આવતો હતો। અંદર તો વિડીયો નહોતા ઉતારવા દેતા એટલે બહારથી ઉતારી લીધો। આ જોઈ લો ધીમે ધીમે ગળદી વધતી હતી। અમે વહી ગયા બગીચે બેસવા, થોડાક ફોટો ને બધું પાડ્યું। અને તા દિયો ક્યાંક આમ આગળ જોવા જવું છે। પછી એ બેન લઈ ગયો આગળ જોવા, વંશુ ને દિયો ને એ બે રમતા હતા એની રીતે, આમ લીલું છમ હોય એટલે મજા આવે। અને આગળ ડીજે હતું, હવે ધજા ચડે છે, હવે એના રાહ જોઈ, હવે ધજા ચડે અને વિડીયો ઉતારી લે એનો હતો। જોઈ લો ધજા ચડે છે। ખોડિયાર માતાજીના દર્શન કરી નીકળી ગયા પાછા ઘર હાટું, અને રિક્ષામાં બેસી ગયા જાય ગયા। સૂરજનો એક નંબર વ્યૂ આવતો એટલે વિડીયો ઉતારી લીધો મેં। આમાં ખાલી સૂરજ જ દેખાય, પ્રકાશ તો આવતો જ નહીં। વચમાં પ્રસાદી બધાને દેતા હતા, રામા પીરની ઊભા રાખે બધાને।
મેં કીધું હવે જો ઘરે જવું નથી હવે તો બહાર જ ખાઈ લઈ જાઉં. પાઉંભાજી ખાવા લઈ ગયા અમે શિવમમાં. જોઈ લ્યો આ પાઉંભાજી. અને જય શ્રી રામ. મળીએ બીજા વગલા. જમી લઈ. બાય બાય.